Okay, we will start the session now. And before I go further, just housekeeping announcement. એક કે બધાને મેં devices mute કર્યા છે અને વચમાં કોઈ unmute ન કરે તો સારું કે જરા પછી બધાને disturb થાય. બીજી વિનંતી કે જો તમારો વિડિયો ઓન કરો તો it will be nice to see each other. It's like meeting in person. નમસ્તે બધાને અમારા તરફથી આવકાર આપું છું અને ખાસ તો ગુજરાતી સિનિયર્સ GSSM ઓફ મિસાસાગા તરફથી સ્વાગત કરું છું. અમારા પ્રેસિડેન્ટ કલાબેન અને વાઇસ પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ મહેતા આજના પ્રોગ્રામનું આમંત્રણ ઘણી બધી સંસ્થાઓને મોકલ્યું છે અને આપ્યું છે. સંસ્થાઓના નામ છે રફીકી ક્લબ, GSSM જેના પ્રેસિડેન્ટ છે કુસુમબેન શાહ, GCA ગુજરાતી કલ્ચરલ એસોસિએશન ઓફ ધી ગોલ્ડન ટ્રાયંગલ, that is કિચનર, વોટરલૂ એન્ડ ગ્વાલ્ફ, જેમાં મેં ઘણા વર્ષો સુધી ભાગ લીધો હતો. જૈન સોસાયટી, જૈન સોશિયલ ક્લબ અને ગુજરાતી સિનિયર સમાજ ઓફ બ્રેમ્પટન. હવે આજના એક પ્રખ્યાત ડોક્ટર સ્નિગ્ધા મહેતા ફિઝિયોથેરાપિસ્ટ ની પરિચય આપીશ. તે પહેલા હું કનુભાઈને કહેવા માંગીશ એમના માટે કે ખાસ તો એટલા માટે કે કનુભાઈના આગ્રહથી સ્નિગ્ધા મહેતાને પાછા ફરી એકવાર બોલાવ્યા છે. તો કનુભાઈ, કેન યુ અનમ્યુટ અને થોડા શબ્દો કહેશો? English. Dear friends, it is with great pleasure to listen to Dr. Snigdha Mehta, whom I have heard previously. This is a subject which would be of great interest to each and every person, particularly the older people, younger people as well. But the topic is a hidden danger to our health, and she has so beautifully described that our little bit of negligence results into great problems as we grow old. And even when we grow old, if we listen to her talk, we'll find that our life will become more comfortable. As you know, nowadays, as people get old, their children fly away into their own homes and they make their family. The seniors are left alone. And this is very important that at this stage, if we learn to even follow what Dr. Snigdha tells us, it will be a great help to be self-sufficient and independent in our living. So it is a great subject which I think we should all pay so much attention to, and particularly the seniors, because it will be a great help to each one of them who are living independently. So with that, I would welcome Dr. Snigdha. Thank you very much. Thank you very much, કનુ કાકા. તમારા માનથી જ પાછા આપણે સ્નિગ્ધાને બોલાવ્યા છે. Thank you. Thank you. હવે થોડું ઇન્ટ્રોડક્શન ડોક્ટર સ્નિગ્ધા મહેતાનું આપું. સ્નિગ્ધા મહેતાએ GS મેડિકલ સ્કૂલ KEM હોસ્પિટલ માંથી પદવી મેળવી છે અને છેલ્લા 40 વર્ષથી તેમની પ્રાઇવેટ પ્રેક્ટિસ મુંબઈમાં જુહુમાં ચલાવે છે. તેમની સ્પેશિયાલિટી કઈ ક્ષેત્રોમાં છે તેની ટૂંકમાં માહિતી આપું. મસ્ક્યુલોસ્કેલેટલ, ઓર્થોપેડિક,
ફિઝિયોથેરાપી, વિમેન્સ હેલ્થ, સ્ત્રીઓની તંદુરસ્તી કેવી રીતે જાળવી, રમતગમતમાં ભાગ લેનારાઓને ઈજા ન થાય તે માટે જુદી જુદી શારીરિક અંગોની કસરત કેવી રીતે કરવી, રમતગમતના લોકોને માટે ક્લિનિકલ પિલાટીસ પણ કરાવે છે. સાથે સાથે થેરાપેટિક યોગા, મસ્ક્યુલો સ્કેલેટલ ફિઝિયોથેરાપીની ટ્રેનિંગ એક પ્રખ્યાત મેકેન્ઝી ઇન્સ્ટિટ્યૂટમાંથી મેળવી છે, જ્યાં એ મેળવી ત્યારે ત્યાં 30 થી વધારે દેશોના પ્રખ્યાત ફિઝિયોથેરાપિસ્ટોએ ભાગ લીધો હતો. બીજું ખાસ તો સ્ત્રીઓની તંદુરસ્તી કેમ જાળવી તેમાં ઘણો વખત આપે છે. સાથે જણાવ્યું કે અમિતાભ બચ્ચન પણ તેમના એક પેશન્ટ હતા. ઘણો વખત પહેલા અમિતાભ બચ્ચનને જ્યારે મોટી ઈજા થઈ હતી ત્યારે તેમણે જ સારવાર કરી હતી. અમેરિકન થેરાપી એસોસિએશન તરફથી આખા ભારતમાં તેઓ એકલા જ ઓબ્સ્ટેટ્રિક અને પેલ્વિક તંદુરસ્તી માટે સર્ટિફાઈડ છે. તેમના દુનિયામાં વિવિધ દેશોમાં પેશન્ટ છે. તેમની ટ્રીટમેન્ટમાંથી બધાને ઘણો ફાયદો થયો છે અને થાય છે. અત્યાર સુધીમાં તેના પેશન્ટ્સ USA, કેનેડા, UK, નાઇજીરિયા, માલદીવ્સ, બાંગ્લાદેશ, કેન્યા, આબુધાબી વગેરે દેશોમાંથી આવે છે. તેમને માનપત્ર પણ ઘણા મળ્યા છે, જેમ કે ફિઝિયોથેરાપી પ્રાઇવેટ પ્રેક્ટિશનર તરફથી 2019માં તેમની હાઈસ્કૂલ તરફથી, 2019 અને 2020 તેમનું પોતાનું ફિઝિયોથેરાપી ટ્રેનિંગ સેન્ટરને પણ માન મળેલું. ઇન્ડિયન સોસાયટી ઓફ ફિઝિયોથેરાપીના સૌ પ્રથમ એટલે કે ફાઉન્ડિંગ મેમ્બર છે. ફિઝિયોથેરાપી પ્રાઇવેટ પ્રેક્ટિશનર્સના ગ્રુપના પાસ્ટ પ્રેસિડેન્ટ છે. રોટરી ક્લબમાં પણ ઘણો જ ભાગ આપે છે. તો હવે હું ડોક્ટર સ્નિગ્ધા મહેતાને વિનંતી કરું છું કે તેઓ તેમના પ્રેઝન્ટેશનની શરૂઆત કરે. અને ફરી એકવાર વિનંતી કરું છું કે પ્લીઝ તમારું ડિવાઇસ અનમ્યુટ નહીં કરતા. તો ડોક્ટર સ્નિગ્ધા મહેતા, go ahead please. Thank you, Pankajbhai, for that wonderful introduction. Thank you. તમને લોકોને બધાને ફરીથી મળવાનું મને બહુ જ આનંદ થાય છે અને I was looking forward to this. So thank you કનુ કાકા, કલાબેન, પ્રવીણભાઈ અને બધા જ જે પાછા મને સાંભળવા માટે આવ્યા છે અને એ લોકોને એટલી પેશન્સ છે મને સાંભળવાની, એના માટે થેન્ક યુ સો મચ. હું મારું પ્રેઝન્ટેશન શરૂ કરીશ સ્ક્રીન શેર કરીને. હા, તો આજનો ટોપિક છે ધ ડોર્મન્ટ બટ અ હિડન ડેન્જર ટુ અર હેલ્થ. થોડો વિચિત્ર ટોપિક છે પણ એ ટોપિક મને બહુ ઇમ્પોર્ટન્ટ લાગે છે એટલે જ આજનો આપણે આ ટોપિક લીધો છે. તો આ 21મી સદીમાં આ ડોર્મન્ટ બટ બહુ જ વધવા લાગ્યું છે. બીજા કોઈ બી લાઇફસ્ટાઇલ રિલેટેડ હેલ્થ પ્રોબ્લેમ કરતા આ ડોર્મન્ટ બટ બહુ જ વધારે જોવામાં આવે છે. અને એનું જે આ કોવિડ ને કોરોના થયું ત્યારથી 1.5 વર્ષથી તો આ ખૂબ જ વધી ગયું છે અને આ વધુ ને વધુ ઝડપથી આની વૃદ્ધિ થાય છે. આપણે આ બેઠાડું જીવન હોય કે આપણે એક્ટિવ સ્પોર્ટ્સ પીપલ હોય, એ બધાને એને ઇફેક્ટ કરે છે અને બાળકોને બી હવે ઇફેક્ટ કરવા લાગ્યું છે.
તો આ છે શું? ડોર્મન્ટ બટ એટલે છે શું? ડોર્મન્ટ બટ એટલે વીક, અને બટ એટલે હિપના મસલ્સ, ગ્લુટિયલ મસલ્સ. એટલે આ જે હિપના મસલ્સ છે અથવા સ્નાયુઓ છે એ વીક થઈ જાય છે. અને આ પિક્ચરમાં તમે જુઓ એ પ્રમાણે આ બે મેઇન મસલ્સ છે હિપના, એ વીક થઈ જવાને કારણે આનું નામ ડોર્મન્ટ બટ કહેવાય છે. અને ડોર્મન્ટ બટ leads ultimately to dormant butt syndrome. And what is this dormant butt syndrome? એટલે કે આ સ્નાયુઓ હિપના વીક થઈ જાય છે, પણ એની સાથે સાથે આ સાથળના સામેના મસલ્સ જે છે એ સક્રિય અને સજ્જડ થઈ જાય છે. એટલે ડોર્મન્ટ બટ સિન્ડ્રોમ આપણને થઈ જાય છે. આ ડોર્મન્ટ બટ સિન્ડ્રોમ થાય કેવી રીતે? આપણને ખબર છે કે આપણે જ્યારે એવોલ્યુશનમાં 4 પગવાળા પ્રાણીઓમાંથી 2 પગવાળા થયા, તો એ કેવી રીતે થયા? એ લોકોના બટના મસલ્સ બહુ તાકાતવાની જરૂર નથી, કારણ કે એ લોકોને 4 પગ હતા, ને ધીરે ધીરે આપણે સીધા ઊભા રહી શક્યા. અને સીધા ઊભા રહી શક્યા એ જ કારણથી કે આપણા બટ મસલ્સ ખૂબ સ્ટ્રોંગ થયા, અને એને કારણથી આપણે સીધા અને ઇરેક્ટ ઊભા રહી શકીએ છીએ. તમે જો નાના બાળકોના બટ મસલ્સ ઓલવેઝ બહુ સ્ટ્રોંગ હોય છે, અને આ પ્રિમિટિવ મેન, પહેલાના માણસોના, આદિ માણસોના બી એના બટ મસલ્સ બહુ જ સ્ટ્રોંગ હોય છે. અને આપણા ગામડાના માણસો, એ લોકોના બી બટ મસલ્સ બહુ જ સ્ટ્રોંગ નેચરલી હોય છે. પણ આપણે કહેવાય મોડર્ન, અને મોડર્ન માણસોના ધીમે 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 બટ મસલ્સ વીક થવા લાગ્યા. અને હવે તો 4 પગના પ્રાણીઓ જેવા આ બટ મસલ્સ વીક. અને આ સ્નાયુઓની જ વાત છે, આ બટની સાઇઝની વાત નથી, આ બટ મસલ્સની વાત છે. અને બટ મસલ્સ આપણે વીક, હિપ્સ મોટા હોય તો પણ બટ મસલ્સ વીક હોઈ શકે. એટલે બટ મસલ્સ ની વાત છે આ ટોપિકમાં. તો આપણને ખબર છે કે યુઝ ઇટ ઓર લૂઝ ઇટ. અને આપણે હવે આપણું જીવન એવું થઈ ગયું છે કે આપણા બટ મસલ્સની આપણને બહુ જરૂર પડતી નથી, એટલે ધીમે ધીમે એ નબળા પડતા જાય છે. આપણે રોજ એક ઇલાસ્ટિકને ખેંચીએ તો શું થાય? એ નબળી પડી જાય, એની એ લાંબી થઈ જાય અને વીક થઈ જાય. એ જ પ્રમાણે આપણે જો કોઈ બી પોઝિશનમાં આપણે બેસીએ, ફોર એક્ઝામ્પલ આપણે બેસીએ તો આપણા અમુક સ્નાયુઓ ખેંચાતા જાય. અને એવું રિસર્ચ છે કે 20 મિનિટ સુધી આપણે જો એક જ પોઝિશનમાં રહીએ, ઊભા રહીએ, બેસીએ, સૂઈ જઈએ, તો એક ક્રીપ ફિનોમિના એન્ટર થાય આપણા બોડીમાં, અને આપણા જે સ્નાયુઓ છે એ નબળા અને ખેંચાઈ જાય. જેવી રીતે આ ઝાડમાં તમે જુઓ છો, એ બાંધી રાખો તો ધીમે ધીમે આપણે જે બોન્સાઈ જે લોકો કરે, એ લોકોને બધાને ખબર હોય કે આપણે ધીમે ધીમે ડાળનો શેપ બદલી શકાય. એવી રીતે આપણા શરીરનો બી શેપ બદલતા જાય કે જેમ આપણી ઉંમર થતી જાય, જો આપણે એક જ પોઝિશનમાં વધારે વાર રહીએ તો. અને એનાથી 20 મિનિટમાંથી રિકવરી થતા આપણને 40 મિનિટ લાગે. એટલે એ ઘણીવાર શક્ય હોતું નથી, એટલે આપણા બોડીનો શેપ બદલાઈ જાય છે. તો આપણે જ્યારે બેસીએ ત્યારે આ બટ મસલ્સ છે એ કોન્સ્ટન્ટલી ખેંચાય. અને આ પેન્ડેમિકમાં તો ઘરથી બધા કામ કરવા લાગ્યા છે, એટલે પલંગમાં બેસીને કામ કરીએ છીએ. અને જેટલું આપણે બેસીએ એટલું આપણને બેસવાનું મન વધારે થાય, અને ધીમે ધીમે આપણા આ બટના મસલ્સ અથવા સ્નાયુઓ નબળા થતા જાય છે. નબળા તો થતા જાય છે, પણ સામે પાછા આ સાથળના જે સામેના સ્નાયુઓ છે એ ટાઈટ થતા જાય છે, એ સજ્જડ થતા જાય છે અને ટૂંકા થતા જાય છે. તો ઇટ ઇઝ અ ડબલ વેમી. એક તો આપણા આ સ્નાયુઓ નબળા થતા જાય, અને આ સ્નાયુઓ આપણા બેસવાની પોઝિશનને લીધે, આપણે ગાડીમાં બેસીએ, ગમે ત્યાં બધી વસ્તુ હવે બેસવાનું થઈ ગયું છે. આપણે કામ કરતા બેસીએ છીએ, આપણે કારમાં બેસીએ છીએ, આપણે એન્ટરટેનમેન્ટ માટે બેસીએ છીએ, આપણે ટીવી જોતા બેસીએ છીએ. એટલે બેસવાનું આટલું બધું વધી ગયું છે, એટલે આ ડોર્મન્ટ બટ સિન્ડ્રોમ આપણને બધાને બહુ જ થવા લાગ્યું છે. અને પછી ઉપરાંત આપણે આવી રીતે ક્રોસ કરીને ઘણાને ટેવ હોય બેસવાની, એટલે હજી આ સ્નાયુઓ ખેંચાય, એટલે આ વધારે ને વધારે નબળા થતા જાય. અને પછી આપણે સૂઈએ બી આવી રીતે,
એટલે એ ત્યારે પણ આપણા સ્નાયુઓ ખેંચાય અને આ ભાગ ટાઈટ થતો જાય અને બટના મસલ્સ વીક થતા જાય. અનફોર્ચ્યુનેટલી આ કોરોના અને પેન્ડેમિકમાં બાળકોના બી ડોર્મન્ટ બટ થવા લાગ્યું છે, કારણ કે બાળકો એ બિચારા બહાર રમવા જઈ શક્યા નહીં વરસ ઉપર, અને બધા બેઠા બેઠા આખો દિવસ ભણતા, ટીવી જોતા, બધું કરતા, એટલે એ લોકોને પણ અનફોર્ચ્યુનેટલી ડોર્મન્ટ બટ થઈ ગયું છે. તો આ ટગ ઓફ વોરની જેમ જેટલા આપણા બટના મસલ વીક હોય એટલા આ સામેના હિપના મસલ સ્ટ્રોંગ થતા જાય અને એ ખેંચતા જાય. જેટલા આ સ્ટ્રોંગ હોય એટલા આ વીક થતા જાય. એટલે we get trapped into this imbalanced tug of war. Unfortunately, dormant butt syndrome cannot be detected or diagnosed by X-ray, by MRI, by ultrasonography, by blood test. કોઈ બી રીતે આપણે આ ડાયગ્નોઝ ન થઈ શકે કે ઓકે એક્સરે લીધો અને ડોર્મન્ટ બટ સિન્ડ્રોમ છે, ખબર જ પડતી નથી, બ્લડ ટેસ્ટમાં નથી ખબર પડતી. તો એટલે આ હિડન ડેન્જર છે આપણા શરીરમાં, અને આપણને થયું હોય તો આપણને ખબર બી નથી હોતી. સો આ બટ મસલની આપણે બોડીમાં તો 600 મસલ છે, આપણે કેમ બટ મસલની વાતો કરીએ છીએ? બટ મસલની એટલે વાતો કરીએ છીએ કે બટ મસલ્સ આર ધ સ્ટ્રોંગેસ્ટ એન્ડ લાર્જેસ્ટ મસલ્સ ઓફ અર બોડી. એ સૌથી વધારે મજબૂત મસલ છે. એટલું જ નહીં, એ આખા બોડીને કંટ્રોલ કરે છે. એ મોટા ભાઈની જેમ, આપણા ઘરમાં મોટા ભાઈ હોય એ બધા નાના ભાઈ બહેનોને ધ્યાન રાખે, એને સપોર્ટ આપે, એવી રીતે જ આપણા બટ મસલ્સ એની ઉપરના સ્નાયુ અને નીચેના સ્નાયુ બધાને સપોર્ટ આપે અને મદદ કરે. અને જ્યારે આ વીક થઈ જાય ત્યારે પછી પ્રોબ્લેમ્સ થાય. અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બટ મસલ સ્ટ્રોંગ. આપણે કઈ રીતે ચાલીએ છીએ, ઘણા લોકો જો એટલું ફાઇન ઝડપથી ચાલતા હોય, નેચરલી ઝડપથી ચાલતા હોય, ઘણા લોકો ઝડપથી ચાલી જ ન શકે, દોડી ન શકે, ઊભા રહી ન શકે વધારે વાર. એટલે આ બટ મસલ્સ નું રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણા શરીર માટે. અને જેનો બટ મસલ સ્ટ્રોંગ હોય એની મૂવમેન્ટ્સ વધારે પેઇન ફ્રી હોય અને એ વધારે ફાસ્ટ ચાલી શકે. આ બટ મસલ વીક હોવાના એને લીધે શું થાય છે આપણને કે આપણા બટ મસલ જે નોર્મલી કામ કરતા હોય, મેં તમને કહ્યું એ પ્રમાણે એની ઉપરના ને નીચેના સ્નાયુઓ અને સાંધાને બધાને સપોર્ટ આપે. તો જ્યારે આ વીક થઈ જાય ત્યારે બીજા સ્નાયુઓ અને બીજા સાંધા ઉપર અને નીચે બધાને વધુ પડતું કામ કરવું પડે. જેવી રીતે હું કહું કે મારા ઘરમાં આજે અમારે તો બાઈઓ હોય, તમારે જો આ ઘરમાં, અમારા ઘરમાં આજે બાઈ આવી નથી તો ઝાડુ પોતા બધું મારે કરવું પડે છે. તમે લોકો તો રોજ કરો છો, મને ખબર છે, પણ અમારે તો અહીંયા અમે જરા સ્પોઇલ્ડ પીપલ છીએ. તો અને મને ટેવ નથી કરવાની, તો મને શરીર દુખશે. એ પ્રમાણે જે સ્નાયુઓ ને જે જોઈન્ટ્સ નું કામ જે ન હોય એ કરવું પડે કમ્પલસરી, તો એ પછી દુખવા લાગે. ગોઠણના દુખાવા, કમરના દુખાવા, ફૂટના દુખાવા, બધી જાતના દુખાવા, એને લીધે શું થાય કે બીજા સાંધાના ઘસારો વધવા લાગે છે. એટલે આટલા બધી વસ્તુઓ, એડીનો દુખાવો અથવા પ્લાન્ટર ફેસાઇટિસ જે કે અહીંયા તળિયામાં દુખતું હોય, અથવા પછી આ સાથળની પાછળનો ભાગ દુખતો હોય, અથવા ગોઠણનો દુખતો હોય, અથવા હિપના મસલ્સમાં દુખતું હોય, અથવા સાયટિકા જેવું પેઇન હોય, અથવા પેલ્વિસના સાંધામાં દુખતું હોય, અથવા હિપના સાઈડમાં દુખતું હોય, અથવા ડોકમાં, બેકમાં, ત્યાં બધે દુખતું હોય, તો એનું એક કારણ હોય છે ડોર્મન્ટ બટ. એના બીજા બી કારણો હોઈ શકે, પણ મારી પ્રેક્ટિસમાં મેં જોયું છે કે આ બધા પેશન્ટને જ્યારે હું હિપના મસલ્સ પણ કરાવું, બીજી એક્સરસાઇઝ સિવાય હિપના મસલ્સની એક્સરસાઇઝ કરાવું, ત્યારે એ લોકો ઇમ્પ્રુવ ઘણા થઈ જાય છે. અને આ ડોર્મન્ટ બટને લીધે આપણું પોસ્ચર બી બગડવા લાગે છે. જેમ આપણે મોટી ઉંમરના થઈએ ત્યારે પેટ થોડું બહાર નીકળવા લાગે, આપણે જાડા ન હોઈએ તો બી થોડું પેટ બહાર નીકળવા લાગે, આપણે થોડા કુંદા થવા લાગીએ, એ બધું બી આ ડોર્મન્ટ બટને લીધે થવા લાગે છે. તમે ઘણી વાર જોયું છે આવી રીતે ઘણા લોકો ચાલે, ખાસ કરીને લેડીઝ, રાઈટ? જોયું છે? તો આનું એક કારણ, મેઇન કારણ છે બટના મસલ્સ વીક હોવાનું.
બટના મસલ્સ આપણા બોડીને સ્ટેબલ કરે. જ્યારે આપણે ચાલીએ ત્યારે એક પગ ઉપર પછી બીજા પગ ઉપર ઓલ્ટરનેટ વેઇટ આપણે વી પુટ વેઇટ ઓન ઓલ્ટરનેટ લેગ્સ. તો જો બટ મસલ્સ વીક હોય તો પછી આપણે આમ ચાલવું પડે, કારણ કે આપણા બટ મસલ્સ આપણને સપોર્ટ ના આપે. અને આ બધા હેલ્થ પ્રોબ્લેમ્સ બટ મસલ્સ ને લીધે કેમ થાય? બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કાર્ડિયાક પ્રોબ્લેમ્સ, નસ આપણે કાફની નસમાં ક્લોટ થવાનું, ઓબેસિટી, કોલેસ્ટ્રોલ, હાઈ એલડીએલ કોલેસ્ટ્રોલ, લો એલડીએલ, હાઈ એલડીએલ કોલેસ્ટ્રોલ, લો એચડીએલ કોલેસ્ટ્રોલ, સ્ટ્રોક, ઓસ્ટિયોપોરોસિસ, ડિમેન્શિયા એટલે ભૂલવાનું બીમારી, આ બધી બી હેલ્થ કોન્સિક્વન્સીસ આપણને ડોર્મન્ટ બટને લીધે થાય છે. એનું કારણ શું? તો જ્યારે હું આ બધું વિચાર કરું ત્યારે પહેલા તો મને વિચાર આવે કે મારા દાદા દાદી ને નાના નાની તો આવા કોઈ પ્રોબ્લેમ નતા. એ લોકો તો મસ્ત લાસ્ટ સુધી આ પૃથ્વી પર હતા ત્યાં સુધી ફિટ હતા. એ લોકોને કોઈ જાતના દુખાવા નતા અને એ બધું કરી શકતા હતા. નતા એ જાડા, જો બરોબર ખાતા, લાડવા બાડવા બધું ખાતા, પણ એ લોકોને કોઈ દિવસ કઈ હેલ્થ નો પ્રોબ્લેમ નતો થયો. હું વિચાર કરું કેમ? પછી મેં બહુ સ્ટડી કર્યું અને ખબર પડી કે આ કારણ છે. They were all high on meat. What is this meat? Did they drink? No. This is something else. So NEAT is non-exercise activity thermogenesis. એટલે શું કે આપણે કઈ ફિઝિકલ એક્ટિવિટી કેટલી, એક્સરસાઇઝ એક જુદી વસ્તુ છે અને આપણે નોન એક્સરસાઇઝ એક્ટિવિટી કેટલી કરીએ છીએ. કેટલું આખા દિવસમાં આપણે ચાલીએ છીએ, કેટલી વાર આપણે દાદર ઉપર ઉતર ચડ કરીએ છીએ, કેટલી વાર આપણે યાર્ડ વર્ક કરીએ છીએ, જે અમે લોકો કરતા નથી પણ પંકજભાઈ તો મને ખબર છે કરે છે. અને એવી એટલે નીટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે દાદા દાદી ને નાના નાનીના જમાનામાં એ લોકોનું નીટ બહુ હાઈ હતું. એ લોકો તો કોઈ એક્સરસાઇઝ ક્લાસમાં કોઈ દિવસ ગયા નથી, પણ 3 માળ ચડવા હોય તો ફટ ચડી જાય અને રોજ ચડે. એ જમાનામાં લિફ્ટ બી નથી મકાનોમાં, પણ 4 માળના મકાનો હોય તો રોજ ચડી જાય ને રોજ ઉતરે. મેં પોતે જોયું છે. અને હાથમાં થેલા પણ હોય તો પણ એ લોકો ફટફટ ચડી જાય. કોઈ દિવસ કાંઈ પ્રોબ્લેમ નહીં ઘૂંટણના દુખાવા, નહીં કમરના દુખાવા, કઈ નહીં. તો એ લોકોનું નીચ બહુ હાઈ હતું અને જે આપણું હવે ઓછું થતું જાય છે. પહેલાના જમાના બેસીને રસોઈ કરતા, એટલે એ લોકો દિવસના 50-100 વાર ઊભા થતા બેસતા, ઊભા થતા બેસતા. એ લોકો બધે ચાલીને જતા, મંદિરે જાય ચાલીને. હવે તો આપણે અહીંયાના બહુ અનફોર્ચ્યુનેટ ઇન્ડિયામાં ગામડામાં, સૌથી નાનામાં નાના ગામડામાં બધાને પાસે 2 વ્હીલર આવી ગયા છે. એટલે હું ઘણીવાર ગામડાઓમાં કેમ્પ કરવા જાઉં ત્યારે જોઉં કે એ લોકો બી હવે અનફિટ થઈ ગયા છે અને મને જોઈને બહુ દુઃખ થાય. પછી મેં પૂછ્યું એક ત્યાંના લોકલ ડોક્ટરને કે આ લોકો તો બધા મજબૂત હોવા જોઈએ, અમે શહેરના માણસો બધા આવા. તો ખબર પડી કે અરે એ લોકો તો જરાય ચાલતા જ નથી હવે. શું કામ? કારણ કે ઘરથી ઓફિસ કે જ્યાં બી જવું હોય છેક દરવાજા સુધી 2 વ્હીલર જાય. એટલે બધી જગ્યાએ 2 વ્હીલરમાં, નાના બાળકો હોય ત્યારથી 2 વ્હીલર શરૂ કરે તો 2 વ્હીલરમાં જ ફરે. એટલે હવે એ લોકોને કન્સેપ્ટ નથી કે એક્સરસાઇઝ ક્લાસમાં જવાનું કે આપણે ગાર્ડનમાં ચાલવા જવાનું, એ કન્સેપ્ટ પણ નથી. એટલે ઇન્ડિયા ઇઝ અ હાઈએસ્ટ people having diabetes, blood pressure, cardiac problem. એટલે જ કારણ કે હવે અને ખાવાનું તો જોરદાર. ખાવાનું હજી કન્સેપ્ટ આવ્યો નથી ઇન્ડિયામાં, અને કસરતનો કન્સેપ્ટ આવ્યો નથી, અને ચાલવાનું બંધ થઈ ગયું છે. એટલે પણ પહેલાના જમાનામાં નીચે બેસીને જે રસોઈ કરતા અને હજી જે લોકો ચાલીને જાય છે, હજી નાના ગામડાઓમાં એ લોકો પાસે, જેને પાસે 2 વ્હીલર નથી, એ લોકો હજી સશક્ત છે. સો આપણે રેગ્યુલરલી એક્સરસાઇઝ કરીએ તો આપણને ડોર્મન્ટ બટ સિન્ડ્રોમ થાય કે નહીં એ આપણે જોઈએ. તો આ મિસિસ શાહનો એક્ઝામ્પલ આપણે લઈએ. આ મિસિસ શાહ રોજ 5 દિવસ અઠવાડિયામાં તો 45 મિનિટ એક્સરસાઇઝ કરે ને કરે જ, કોઈ દિવસ એ ચૂકે નહીં. અને એ એક્સરસાઇઝ કરે છતાં બી એને બોર્ડરલાઇન હાઈ બ્લડ પ્રેશર છે, બોર્ડરલાઇન બ્લડ શુગર છે, ને ગોઠણનો દુખાવો છે, ને ઓવરવેટ છે. હવે આપણામાંથી અમારા જેવા ઘણા માણસોને આવા બધા પ્રોબ્લેમ્સ હોય છે.
તો એનું મેં એનાલિસિસ કર્યું કે કેમ એવું છે, આટલી રોજ 5 દિવસ 45 મિનિટ તો એક્સરસાઇઝ કરે જ. તો એનું મેં એનાલિસિસ કર્યું ને ખબર પડી કે આખા દિવસમાં એનું જીવન એકદમ બેઠાડું છે. એનું પોણો કલાક એક્સરસાઇઝનો જાય અને લગભગ આખા દિવસમાં 3 કલાક ઊભા રહેવાનું, બેસવાનું, ઊભા રહેવાનું ને ચાલવાનું થાય છે. પણ બાકીના ટાઈમે નાસ્તો કરવાનો, જમવાનું, ઓફિસ જવાનું, ગાડીમાં બેસીને ફરવાનું, ટીવી જોવાનું, લેપટોપ જોવાનું, કામ કરવાનું, ઘરે આવીને બધું બેસી. તો એટલે 45 મિનિટ એક્સરસાઇઝ ઇનફ નથી, કારણ કે એનું નીટ બહુ લો છે. જો એનું નીટ હાઈ હોત તો એને ઘણો ફરક પડત એની તબિયતમાં. એટલે આપણે લોકોને જે મોડર્ન મેન છે એ લોકોને નીટ બહુ લો થઈ ગયું છે, એટલે આપણે નીટ વધારવાની જરૂર છે. કારણ કે આપણામાંથી ઘણા લોકો રેગ્યુલરલી વોક લેવા જતા હોય છે, ઝુમ્બા ક્લાસમાં જાય, યોગા ક્લાસમાં જાય, પણ નીટ આપણું બહુ વધારવાની જરૂર છે. અને સેમ હાઈટ અને ઉંમર અને મેલ ફિમેલ ને જોઈએ આપણે કમ્પેર કરીએ તો નીટ કેન વેરી એઝ મચ એઝ 2000 કિલો કેલોરીઝ પર ડે. એટલે એટલો બધો ફરક. જે લોકો ખબર છે ઘણા લોકો એટલા છટપટિયા હોય કે કાંઈ કારણ વગર બીજે જાય, પાછા આવે રૂમમાં, પાછા જાય, પાછા આવે. એ લોકો હંમેશા સ્લિમ હોય. અને ઘણા લોકો એકદમ મોજી હોય, ઠંડા મગજના હોય અને હસમુખા હોય, અને એ લોકો બેઠા બેઠા વધારે ટાઈમ સ્પેન્ડ કરે. તો એટલો બધો ફરક થાય નીટમાં. નીટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નીટ ઓછું થવાથી આપણા હેલ્થ પ્રોબ્લેમ્સ જે બોર્ડરલાઇન બધા થવા લાગ્યા છે એનું કારણ છે. સો આપણામાંથી ઘણા લોકોની આ સ્ટોરી મિસિસ શાહની સ્ટોરીની જેમ છે, અને એટલે જ આ સાયલેન્ટ પ્રોબ્લેમ છે જે આપણને આપણી હેલ્થને રૂઇન કરે છે. અને ડોર્મન્ટ બટ આ બધું બેસવાથી થાય છે. તો શું થાય બેસવાથી? શું થાય? કેમ ડોર્મન્ટ બટ થાય અને કેમ આપણને આ બધા રોગો થાય? કાર્ડિયાક પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર, એ બધું કેમ થાય? કારણ કે જ્યારે આપણે એક્ટિવ હોઈએ ત્યારે આ એન્ઝાઇમ લાઇપોપ્રોટીન લાઇપેઝ કરીને એક એન્ઝાઇમ છે જે આપણા બ્લડ વેસલમાંથી જે ચરબી હોય એ બધા સ્નાયુઓમાં લઈ જાય. જ્યાં સુધી આપણા સ્નાયુઓ હલતા હોય ત્યાં સુધી એ કોન્સ્ટન્ટલી અહીંયાથી આપણા બ્લડ વેસલ રક્તવાહિનીઓમાંથી એ મસલ્સમાં લઈ જાય. પણ જેવું આપણે મૂવ થવાનું બંધ કરી દીધું એવું એ લાઇપોપ્રોટીન લાઇપેઝની ઓછું થઈ જાય અને આપણી રક્તવાહિનીમાં ફેટ બિલ્ડઅપ થવા લાગે. એટલે ઇવન અ ફ્યુ hours of sitting can cause health problems. જો આપણે 4 કલાકથી ઓછા બેસતા હોય અને છે ને તે આપણને એમ લાગે હું તો બેસતી જ નથી, મને પણ એમ લાગતું હતું હું તો બેસતી જ નથી, હું તો કેટલી એક્ટિવ છું, પણ એકચ્યુઅલી છે ને તે આપણને ખબર જ નથી હોતી આપણે કેટલું બેસીએ છીએ અને કેટલું. એટલે આપણે ફિટબિટ ઘણા પહેરીએ છીએ. ફિટબિટ પહેરવું ઇમ્પોર્ટન્ટ છે. ફિટબિટ કે કોઈ બી જાતનું પેલું તો આપણને ખબર પડે કે કેટલા આપણે પગલા લીધા આખા દિવસમાં. તો 4 કલાકથી જે લોકો ઓછું બેસે ટોટલ ઇન 24 hours ઇન 8 કલાક તો સુવાના થાય એઝ ઇટ ઇઝ, પણ એના સિવાય 4 કલાકથી ઓછું આપણે બેસીએ તો આપણું હેલ્થ રિસ્ક યુઝ્યુઅલી લો હોય. પણ જો આપણે 11 કલાકથી વધારે બેસીએ તો આપણું હેલ્થ રિસ્ક ઘણું વધારે થઈ જાય. એટલે આપણું બેસવાનું આપણે ઓછું કરવાની બહુ જરૂર છે. ઓકે, મેં આટલું બધું તો બેસવાની વાત કરી. હવે આપણામાંથી કોઈ બધા આપણે ઊભા થઈએ અને થોડું આપણે પોતાને જાણીએ કે આપણને ડોર્મન્ટ બટ છે કે નહીં તો મજા આવશે. તો જેટલા ઊભા થઈ શકે એટલા પ્લીઝ ઊભા થાવ, અને સપોર્ટ લેવાની જરૂર હોય તો સપોર્ટ પણ લો. કોઈ ખુરશી, દિવાલ કાંઈ બી પકડો અને આપણે થોડું ટેસ્ટિંગ કરીએ કે આપણને ખબર પડે કે આપણને ડોર્મન્ટ બટ છે કે નહીં. અને પેલાને હશે ડોર્મન્ટ બટ, પેલાને હશે પણ મને તો નથી, પણ આપણને ખબર પડી જશે હમણાં કે ડોર્મન્ટ બટ છે કે નહીં. ઓકે, તો પહેલા તો તમે આવી રીતે કોઈ બી એક પગ ઊંચો કરી અને ઊભા રહો. પકડ્યા વગર જો ઊભા રહી શકો 20 સેકન્ડ સુધી then you are good. જો પકડવું પડે તો પછી તમારું બેલેન્સ એટલું સરસ નથી. પણ પડતા નહીં પ્લીઝ કોઈ પણ. એટલે જો ન ઊભા રહેવાય તો પકડી લેજો, પણ 20 સેકન્ડ સુધી સ્થિર ઊભા રહી શકો આવી રીતે એક પગ ઉપર તો બહુ સારું કહેવાય.
That means you are very stable. અને પછી બીજા પગને ટ્રાય કરો. બીજા પગમાં બી તમે ઊભા રહી શકો તો તમે બહુ સારું કહેવાય, સ્ટેબલ કહેવાય. ઓકે. ઓકે. તો જે લોકો ઊભા રહી શક્યા એના માટે હું હવે થોડું અઘરું કરું છું. હવે આ તમે આ છોકરીને જોશો એ જે એક્સરસાઇઝ કરે છે તમે કરી શકો છો કે નહીં. ન કરી શકો તો વાંધો નહીં, કરી શકો તો ટ્રાય કરજો, તો તમે હજી વધારે ફિટ છો. એક પગ ઉપર બેલેન્સ. કરી શકો છો એટલીસ્ટ 2-3 વાર. પછી બીજા પગ ઉપર ટ્રાય કરો. ઓકે. જો કરી શકો તો વેરી ગુડ. તો પછી તમારા ચાન્સીસ પડવાના, અચાનક પડી જવાના. યુ નો ધેટ ફોલ ઇઝ વન ઓફ ધ મેઇન રીઝન્સ વાય યોર હેલ્થ સ્ટાર્ટ્સ ગોઈંગ ડાઉન. આપણા મોટી ઉંમરમાં હાડકા તૂટે અથવા ફોલ થાય ને ઇન્જરી થાય એટલે આપણી તબિયત ડાઉન થવા લાગે. એટલે આપણે પડવું નથી, મોટા થઈને પડવું નથી. તો જો ન પડવું હોય તો બેલેન્સની એક્સરસાઇઝ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જો તમે એક પગ ઉપર ઊભા 20 સેકન્ડ પણ ન રહી શક્યા હોત તો તમે પ્રેક્ટિસ કરવા લાગશો તો તમે ઊભા ધીમે ધીમે રહી શકશો. પછી આ કોણ કરી શકે છે એ પણ ટ્રાય કરો. તમારો એક પગ એન્કલથી પકડો અને પછી ઊભા રહો. વેરી ગુડ. બેલેન્સ રાખી શકો છો તો બહુ સારું કહેવાય. પછી આ કરી શકો છો. બંને પગનું ઓલ્ટરનેટ. જો આમાંથી તમે બધું જ કરી શક્યા હોત તો તમને ડોર્મન્ટ બટ નથી, મોસ્ટ પ્રોબેબલી નથી. હવે આપણે ચીટિંગ કર્યું હોય તો મને ખબર નથી, પણ જો તમે ઇઝીલી બધું કરી શક્યા હોત તો તમને ડોર્મન્ટ બટનો પ્રોબ્લેમ નથી. અને જે લોકો ન કરી શક્યા એ લોકોને કદાચ છે ડોર્મન્ટ બટનો, તો એમાંથી આપણે નીકળી પણ શકાય. એવું નથી કે આજે છે તો કાલે નહીં, કાલે હોય એવું જરૂરી છે. હા, તો એમાંથી આપણે તરત ગુડ ન્યૂઝ કે આપણે ડોર્મન્ટ બટ આખી જિંદગી કઈ રાખવાની જરૂર નથી. એ આપણે એમાંથી ડેફિનેટલી નીકળી શકાય છે. સો આપણે શું કરવું જોઈએ? આપણે જો ડોર્મન્ટ બટ ન થાય એના માટે અને હોય તો એને રીડ કરવા માટે આપણે શું કરવું જોઈએ? આપણને ખબર છે કે જૂના જમાના માણસો ખૂબ મૂવમેન્ટ કરતા. એ મૂવમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મૂવમેન્ટ આપણા ગામડાઓમાં આદિ માણસો એ લોકો ખૂબ કરતા. એ લોકોને થતું નતું આ ડોર્મન્ટ બટ સિન્ડ્રોમ. સો આપણે એમ વિચાર કરવાનો કે આપણા માટે મૂવમેન્ટ એ એક મોકાની વસ્તુ છે અને અસુવિધાની વસ્તુ નથી. એમ વિચાર કરવાનો કે ભગવાને આપણને મૂવમેન્ટ આપણા સારા માટે આપી છે, અસુવિધા માટે નહીં. એટલે મૂવમેન્ટ કરવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. રિમેમ્બર નીટ, આપણા દાદા દાદીનું નીટ. તો ચેર પર વધારે વાર બેસવાનું નહીં. કોઈ બી કારણે ચેર પર વધારે વાર બેસવાનું નહીં. સ્ક્રીન ટાઈમ, ટીવી ટાઈમ બધું ઓછું કરી નાખવાનું. અને જો થોડી થોડી વારે 30 મિનિટ થાય, મેક્સિમમ 30 મિનિટ થાય એટલે 10 મિનિટનો વોકિંગ બ્રેક લેવાનો. અને નહીં તો પછી 15 મિનિટે 5 મિનિટનો વોકિંગ બ્રેક. એટલે તમે ટીવી જોતા હો, પહેલાના અમારે અહીંયા દૂરદર્શન હતું, પછી અમારે બધી ખૂબ ચેનલો આવી અને ચેનલો આવી પણ એડવર્ટાઇઝમેન્ટ બહુ આવતી. એટલે હું પેશન્ટને કહેતી કે એડવર્ટાઇઝમેન્ટ આવે ને ત્યારે તમે ચાલવાનું શરૂ કરો. અને ખૂબ એડવર્ટાઇઝમેન્ટ આવે એટલે માંડ 15 મિનિટ કાંઈ પ્રોગ્રામ હોય ને એમાં પાછી એડવર્ટાઇઝમેન્ટ આવે એટલે
બરોબર, પણ હવે તો નેટફ્લિક્સ આવ્યું ત્યારથી તો એડવર્ટાઇઝમેન્ટ બંધ થઈ ગઈ, એટલે બધા તો ચોંટી જાય છે, ઊભા જ નથી થતા. એટલે એટલે આપણે એલાર્મ મૂકવો પડે કે હવે તમે ઊભા થાવ, અને આપણા સેલ પર એલાર્મ મૂકવો પડે કે હવે આપણે ઊભા થવાની જરૂર છે, અને આપણે બેસી રહેવાની જરૂર નથી કાયમ. પોઝ કરીને ઊભા થવાનું. આ હાઈ લો ટેબલ્સ આ વેરી ગુડ. આજકાલ ઘણા લોકો આપણે બધા વાપરવા લાગ્યા છે કે થોડી વાર ઊભા રહેવાનું, થોડી વાર બેસવાનું. જ્યારે આપણે 8 ને 10 કલાક આજકાલના યુવકોને તો ખાસ કરીને કામ કરવું પડે છે, તો થોડી વાર ઊભા રહેવાનું, થોડી વાર બેસવાનું આપણે બધાને આ કરવાની જરૂર છે. પણ એનાથી બી વધુ સારું આ વોકિંગ ટ્રેડમિલ છે, કારણ કે કોન્સ્ટન્ટલી મૂવમેન્ટ થાય. આપણે યાદ છે લાઇપોપ્રોટીન લાઇપેઝ, જ્યારે આપણા રક્તવાહિનીઓમાંથી એ બધું ફેટ મસલ્સને પહોંચાડે છે, એટલે આપણે રક્તવાહિનીઓ બધી સારી રહે. એટલે આ વોકિંગ ટ્રેડમિલ ઇઝ અ વેરી ગુડ આઈડિયા. જો જે વસાવી શકે એના માટે આ બહુ જ સરસ મેથડ છે. પછી આપણે બેસીને પાર્ટી કરીએ, બેસીને ગપ્પા મારીએ ફ્રેન્ડ સાથે, એના કરતા એમ કહીએ ને કે મારી બેનપણી રોહિણીને હું કહું કે ચાલો આજે આપણે ચાલતા ચાલતા વાતો કરીએ, તો ઓટોમેટિક આપણે નીટ આપણું હાઈ થઈ જાય અને વોકિંગ થઈ જાય. કાંઈ બહાનું કાઢવાનું, ઓફિસમાં મીટિંગ હોય તો ચાલતા ચાલતા મીટિંગ કરવાની. આપણી જિંદગી એટલી ફાસ્ટ છે કે આપણે જો એને જબરજસ્તી ચેન્જ નહીં કરીએ તો ચેન્જ થવાની નથી. એટલે બેસવાનું તો બધાને બહુ મજા આવે, બેસવાનું તો ગમે જ, પણ આપણે તબિયત સારી રહે એના માટે આવી રીતે આપણે કોઈ ઉપાય કરવો પડે. પછી આવી મિની સાયકલ વસાવાય કે આપણે લેપટોપનું કામ કરતા કરતા પગ હલાવ્યા કરે, એટલે મૂવમેન્ટ થયા કરે. અને આપણને લિફ્ટ અમારે અહીંયા ઇન્ડિયામાં તો બધા મકાનોમાં હવે લિફ્ટ થઈ ગઈ છે. લિફ્ટ હોય એટલે આપણે લિફ્ટની સામે ઊભા રહી જઈએ, ભલે ને 1 માળ હોય, 2 માળ હોય, 3 માળ હોય, પણ લિફ્ટની સામે ઊભા રહી જાય. એ સબકોન્શિયસ માઇન્ડમાં હવે આવી ગયું છે. પણ લિફ્ટની સામે ન ઊભા રહીને દાદર ઉપર નીચે કરીએ તો આપણા ગોઠણના પ્રોબ્લેમ થવાની શક્યતા ઓછી છે. ઓફકોર્સ થઈ જાય, પછી આપણે એના માટે ફિઝિયોથેરાપી કરીને પછી પાછું સારું થઈ શકે. આ પેડોમીટર બધાએ આપણે પહેરવું જ જોઈએ, તો આપણને ખબર પડે કે આપણે કેટલું ઓછું ચાલીએ છીએ, આપણા નીટ કેટલું ઓછું છે. અને ડોર્મન્ટ બટ સિન્ડ્રોમ માટે અમુક સ્પેસિફિક એક્સરસાઇઝ, વિશિષ્ટ એક્સરસાઇઝીસ કરવાની બહુ જરૂર છે, જેથી એ થાય નહીં, અને હોય તો એ આપણે એને કાઢી શકીએ. તો હવે હું તમને અમુક એક્સરસાઇઝ બતાવીશ. 2 જાતની એક્સરસાઇઝ કરવાની જરૂર છે. એક તો આપણા આ જે સ્નાયુ મેં પહેલા તમને બતાવ્યા, એને આપણે સ્ટ્રોંગ કરવાની જરૂર છે, અને આ બાજુના જે હિપ ના આગળના સ્નાયુ જે ટાઈટ થઈ જાય છે એને આપણે સ્ટ્રેચ કરવાની જરૂર છે. પણ એક વસ્તુ ચોખવટ કરવા માંગુ છું, કારણ કે હું તમારી કોઈની હેલ્થ પ્રોબ્લેમ કે તમને કોઈને મળી નથી, એટલે મને કંઈ જ ખબર નથી. એટલે તમે એક્સરસાઇઝ શરૂ કરો એની પહેલા તમારા ફિઝિશિયનને તમને મળો. જો તમને કોઈ હેલ્થ પ્રોબ્લેમ હોય તો તમારે એનું નિદાન કરવું જોઈએ, અને પછી તમે એક ફિઝિયોથેરાપિસ્ટને મળો જે તમારા મસલ્સ અને જોઈન્ટ્સનું મૂલ્યાંકન કરે, અને પછી એનું એક્સરસાઇઝ પ્રિસ્ક્રિપ્શન આપે. એ એક્સરસાઇઝ પ્રિસ્ક્રિપ્શન એટલું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે દરેક જણને ગોઠણના દુખાવા માટે એક્સરસાઇઝ પ્રિસ્ક્રિપ્શન ઇઝ નોટ ધ સેમ. એ સ્પેસિફિક હોવું જોઈએ, અને ઇટ શુડ બી એઝ સ્પેસિફિક એઝ અ ડ્રગ પ્રિસ્ક્રિપ્શન. ફોર એક્ઝામ્પલ, મને તાવ આવે છે, મને ટાઇફોઇડ થયો છે, મલેરિયા થયો છે કે ડેન્ગ્યુ થયો છે, એના માટે બધા માટે દવાઓ જુદી હોય. એવી રીતે ગોઠણના દુખાવા જેને બી હોય, સપોઝ એક્ઝામ્પલ આપું છું, છતાં બી એક્સરસાઇઝ ઇઝ નોટ ધ સેમ. સો a physiotherapist can do the evaluation of your muscles and joints and then give a prescription of exercises. તો હવે હું તમને થોડી એક્સરસાઇઝ બતાવું. અમુક ઈઝી છે, અમુક થોડી હાર્ડ છે, પણ તમારી તાકાત પ્રમાણે તમારે કરવાની. આ ડોર્મન્ટ બટ સિન્ડ્રોમ માટે બહુ સરસ એક્સરસાઇઝીસ છે. બધામાં બટના મસલ ટાઈટ કરી અને ધીમે ધીમે કરવાનું, ધીમેથી ઉપર જવાનું અને ધીમેથી નીચે આવવાનું. પછી આ જરા એનાથી અઘરી છે,
ઉપર આવીને બટના મસલ્સ ટાઈટ કરીને પછી પગ ઉપર લેવાનો આ પ્રમાણે. પછી આ એક રેઝિસ્ટિંગ બેન્ડ છે જે ઇલાસ્ટિક બેન્ડ હોય એને પગમાં લગાવીને કરી શકાય. એ અને પછી હાથમાં વજન બાંધ્યા છે એટલે થોડીક વધારે હાર્ડ છે પણ વેરી ગુડ એક્સરસાઇઝ ફોર ધ બટ મસલ્સ એન્ડ ફોર ધ બટ મસલ સિન્ડ્રોમ. આ એક જુદી જાતની એક્સરસાઇઝ છે. આમાં બી ઇલાસ્ટિક બેન્ડ પહેર્યું છે અને ઉપર લે છે પગ અને બટના મસલ્સ ને એક્સરસાઇઝ કરીએ. એટલી બધી અઘરી પણ નથી, લગભગ બધા કરી શકે એવી છે. આમાં જ્યારે ઉપર આવે છે ત્યારે એને કહું છું જમીન દબાવી અને ઉપર આવ. એડીથી જમીન દબાવી અને ઉપર આવ. એનેથી બટ મસલ્સ વધારે વપરાય. પછી સ્ટેપ અપ એક્સરસાઇઝ. This is very good for all those who have a problem with stair climbing. એટલે આનાથી બી નીચો નાનો પાટલો, આપણે પહેલાના જમાના પાટલા હતા એટલો પાટલો લઈને બી તમે શરૂ કરી શકો. અને એની કરવાની મેથડ એ છે કે તમે બોડીને સીધું ટટ્ટાર રાખો અને એડીને દબાવીને ચડો, એડીને દબાવીને ચડો અને પછી ધીમેથી ઉતરો અને ધીમે ધીમે કરો. આ પ્રેક્ટિસ કરવાથી ધીમે ધીમે વધારે ઊંચો પાટલો તમે લઈ શકો અને પછી કરી શકો. અને આપણને ઘણીવાર આપણે હિલ ઉપર કે ચડવા જઈએ, ઉતરવામાં વધારે તકલીફ પડે છે. ઘણીવાર એવું થાય છે. તો ઉતરવાની બી એક્સરસાઇઝ નાના પાટલાથી શરૂ કરાય અને પછી ધીમે ધીમે, એટલે જ્યારે પગ નીચે મૂકે ત્યારે નીચેની કીડી બી મરવી ન જોઈએ એટલું ધીમેથી મૂકવાનું અને નાના પાટલાથી શરૂ કરવાનું. આ પણ એક સરસ એક્સરસાઇઝ છે બટના સાઈડના મસલ્સ માટે. બટના સાઈડના મસલ્સ માટે બિલકુલ શરીર હલાવ્યા વગર ધીમે ધીમે પગ ઉપર કરવાનો અને ધીમે ધીમે નીચે કરવાનો. બાકીનું શરીર બિલકુલ હલતું નથી. આ પણ સેમ બટના સાઈડના મસલ્સ માટે સરસ કસરત છે. અને આપણું આ એક્સરસાઇઝ જે કરી શકે એને રોજ કરવી જોઈએ. આ બહુ સુપર્બ એક્સરસાઇઝ છે જેનેથી તમારું બેલેન્સ બેટર રહેશે અને પડવાની શક્યતા ઘણી ઓછી થઈ જશે. પછી મેં તમને કહ્યું કે આગળના સ્નાયુઓ ટાઈટ થતા જાય આપણા બેસવાથી, એટલે એનું બી સ્ટ્રેચિંગ કરવાની જરૂર છે. તો આ એક સ્ટ્રેચ સરસ છે જે તમે લોકોએ ઘણા લોકોએ કર્યું એ સ્ટ્રેચ. પણ આ સ્ટ્રેચ કરતી વખતે બટના સ્નાયુઓને પણ ટાઈટ કરવાના. એને લીધે આખું આગળના સ્નાયુઓ વધારે સ્ટ્રેચ થાય અને વધારે ક્વોલિટી ઓફ એક્સરસાઇઝ ઇમ્પ્રુવ્સ. આ પણ સ્નાયુઓ, આના લેફ્ટ પગના સ્નાયુઓ, થાઈના સ્નાયુ સ્ટ્રેચ થાય છે. આ થોડી એડવાન્સ છે. હાથ પણ ઉપર, એટલે હાથના અને પગના કનેક્શન, રાઈટ પગ અને રાઈટ હાથ ઉપર છે, એના કનેક્શન સ્ટ્રેચ થાય છે. આપણને એમ લાગે મોટી ઉંમર પછી જ ડોર્મન્ટ બટ સિન્ડ્રોમ થાય. જરાય એવું નથી. મેં તો તમને કહ્યું બાળકોને બી થાય છે. તો એથ્લીટ્સને થાય કે નહીં? હા, એથ્લીટ્સને પણ થાય. કારણ કે એથ્લીટ શું કરે, ઘણીવાર સારા એથ્લીટ્સ 4 કલાક, 5 કલાક, 6 કલાક બી એક્સરસાઇઝ કરે, પણ બાકીના ટાઈમે શું કરે? બેસી રહે. એનું કામ કરવાનું, એનું ભણવાનું, એનું રિલેક્સેશન બધું બેસીને હોય. એટલે એ લોકોને પણ થાય છે. અને મેં જોયું છે મારા પ્રેક્ટિસમાં કે સર્વોત્તમ એથ્લીટ્સ, મેરેથોન એન્ડ ટ્રાયથલોન રનર્સ ઓલ્સો સફર ફ્રોમ ધીસ ડોર્મન્ટ બટ સિન્ડ્રોમ. તો હું તમને એક વાર્તા કહું અભિષેકની. તો અભિષેકને આયર્નમેન ટ્રાયથલોન કોમ્પિટિશનમાં પાર્ટ લેવો હતો. તમને ખબર હશે કે એક દિવસના કોમ્પિટિશનમાં આ સૌથી મુશ્કેલનું કોમ્પિટિશન છે.
આયર્નમેન ટ્રાયથલોન કોમ્પિટિશન અને ઓલ ઓવર ધ વર્લ્ડ એ હોય છે. તો એને 6 મહિનાથી ખૂબ સખત ટ્રેનિંગ લેતો હતો અને બરોબર એક્સરસાઇઝ સિન્સિયરલી કરતો હતો અને ન્યુટ્રિશનિસ્ટ પાસે પણ ગાઈડન્સ લેતો હતો અને એને કોઈ જાતનો દુખાવો હતો જ નહીં. પણ એને પ્રોબ્લેમ શું હતો કે એની ગતિ અને તાકાત બંને વધતી જ નથી. એટલે એનું જે સ્ટેમિના હોય ટ્રાયથલોન પૂરું કરવાનું એ થતું નહોતું અને એની સ્પીડ પણ વધતી નથી જેટલી વધવી જોઈએ એટલી. તો એ મારી પાસે આવ્યા અને મેં એનું પૂર્ણ રીતે મસલ્સ ને જોઈન્ટ્સનું મૂલ્યાંકન કર્યું અને પછી મેં જોયું કે એના લગભગ બધા જ મસલ્સ સારી, બહુ જ સારી કન્ડિશનમાં હતા, પણ કમ્પેરેટિવલી એના ગ્લુટિયલ મસલ્સ એટલે હિપના મસલ્સ પાછળના વીક હતા અને આગળના ટાઈટ હતા અથવા સજ્જડ હતા. એટલે એને પણ આ ડોર્મન્ટ બટ સિન્ડ્રોમને લીધે એની સ્પીડ નથી વધતી અને એનો સ્ટેમિના નહોતો વધતો. તો હું તમને કહું કે કઈ રીતે એને હેલ્પ કર્યું મેં એની પહેલા મારે તમને કાંઈ કહેવું છે. મારે તમને પ્રિવેન્ટિવ ફિઝિયોથેરાપી વિશે કહેવું છે. અટકાવનાર ફિઝિયોથેરાપી એટલે શું? આપણે નોર્મલી ફિઝિયોથેરાપિસ્ટ પાસે ક્યારે જઈએ? મને અહીંયા દુખાવો છે, મને અહીંયા ટિંગલિંગ થાય છે, મને નમનેસ થાય છે, એને લીધે જઈએ. પણ there is another kind of physiotherapy which is called preventive physiotherapy. અને એ અભિષેકને લાગુ પડતું હતું કારણ કે એને કોઈ જાતનો દુખાવો નહોતો અને એને ક્યારે આ પ્રિવેન્ટિવ ફિઝિયોથેરાપી અમે લોકો આપીએ કે જ્યારે કોઈ બી તમે વિચાર કરો કે હવે મારે ચાલવાનું શરૂ કરવું છે, હવે મારે ટેનિસ રમવાનું શરૂ કરવું છે, હવે મારે દોડવાનું શરૂ કરવું છે, એની પહેલા ચોક્કસ તમે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ અને તમારા સ્નાયુઓનો સાંધાનું મૂલ્યાંકન કરાવો તો તમને ખબર પડશે કે તમે આ કઈ રીતે કરી શકશો અને એ તમને સ્પેસિફિક એક્સરસાઇઝ પ્રિસ્ક્રાઇબ કરજે જેનેથી તમને તમારું પરફોર્મન્સ પણ વધશે એટલે તમે જે સ્પોર્ટ ચૂઝ કરો છો એ કરી શકશો પણ એની ઉપરાંત તમારું ઇન્જરીઝ પણ નહીં થાય. એનું કારણ એ કે તો how do we go about it? Again, we do a વિગતવાર musculoskeletal evaluation અને વ્યક્તિગત વિશિષ્ટ એક્સરસાઇઝ પ્રોગ્રામ અમે આપીએ અને સૌથી મોટો ફાયદો એનો એ સ્પોર્ટમાં એ વધારે સારો થઈ શકે અને એની ઈજા થવાની શક્યતા બહુ ઓછી થઈ જાય. એટલે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ બી નવી વસ્તુ શરૂ કર્યા પહેલા એક મસ્ક્યુલોસ્કેલેટલ ઇવેલ્યુએશન અને ફિઝિયોથેરાપી પ્રિસ્ક્રિપ્શન લો. તો પાછું અભિષેકની વાત કરીએ. જ્યારે અમારી પાસે અભિષેક આવ્યો ત્યારે એના પગનું મેં પોઝિશન જોઈ તો આવી હતી અને સૌથી પહેલા મેં એક મેકોનલ ટેપિંગ ટેકનિક છે એનેથી મેં એના પગને ટેપ કર્યા કારણ કે એનો પગ ઉપર અને સાથળની ઉપર અને નીચેના ભાગમાં ફરક હતો એટલે એ દોડે તો એની સ્પીડ નથી પકડાતી. તો એને ટેપિંગ કર્યું અને પછી એને બહુ જ ક્લોઝલી સુપરવાઇઝ કરી અને એક્સરસાઇઝ એની હિપ્સની શરૂ કરી અને it was done at the level his એના વીક્સ ગ્લુટિયાઈ કોપ અપ થઈ શકે એ લેવલ પર. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ઘણીવાર એ લોકો વધુ પડતી એક્સરસાઇઝ કરતા હોય. હવે સપોઝ તમારા ગ્લુટિયલ મસલ્સ વીક હોય અને તમે બહુ સ્ટ્રોંગ એક્સરસાઇઝ કરો તો તમારા ગ્લુટિયલ મસલ્સ તો બિચારા કઈ કામ જ નહીં કરે. બીજા મસલ્સ કામ કરીને તમે કરી શકશો ખરા પણ actually so it is very important to touch those muscles to have the mind body connection and you tighten the muscles and you're thinking of which muscle you are working when you are doing this exercise. That is very important, the mind body connection. એટલે જ્યારે તમે ફોર એક્ઝામ્પલ આ નીચે બતાવી છે એક્સરસાઇઝ કરો ત્યારે તમે તમારા હિપના મસલ્સ ટાઈટ છે કે નહીં એ તમે માઇન્ડથી ચેક કરો અને એક્સરસાઇઝ કરો. તો અમુક એને એક્સરસાઇઝ મેં શરૂ કરાવી. બહુ સિમ્પલ એક્સરસાઇઝ ફોર અ મેરેથોન રનર, અ ટ્રાયથલોન રનર, પણ આ લેવલથી મેં શરૂ કરાવી એની પાસે. પછી આ એક્સરસાઇઝ શરૂ કરી એટલે દર વખતે હું કહેતી હતી એને કે એડી દબાવીને ઊભો થા, એડી દબાવીને ઊભો થા, એડી દબાવીને ઊભો થાય એટલે શું થાય એના હિપના મસલ્સ તરત એના કામ કરે.
પછી આ એક્સરસાઇઝ કરી એણે. પછી આ એક્સરસાઇઝ કરી. બધી એક્સરસાઇઝ સ્લો છે, તમે જોઈ હશે. ફાસ્ટ એક્સરસાઇઝ નથી, હાથમાં વજન નથી, પગમાં વજન નથી, અને બધી બોડી વેઇટ વાપરીને કરી છે. પછી સામેના સ્નાયુઓ ટાઈટ હતા, એટલે એના એટલા બધા ટાઈટ નતા, પણ હતા થોડા ટાઈટ, એટલે આ એક્સરસાઇઝ એને કરાવી. પગ ઉપર રખાવ્યો એટલે થોડું વધારે સ્ટ્રેચ આવે. એનો રાઈટ લેગના થાઈના મસલ્સને સ્ટ્રેચ આવે છે. આમાં પણ રાઈટના થાઈના મસલ્સને સ્ટ્રેચ આવે છે, અને આ સાથે સાથે હિપના મસલ્સ પણ ટાઈટ કરે છે. એટલે ટગ ઓફ વોરમાં હું નબળી છું, સામેવાળા બહુ મજબૂત છે, તો હું જો સ્ટ્રોંગ થઈ જાઉં તો સામેવાળા મને ખેંચી નહીં શકે. એટલે બહુ બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટ્રેચ કરતી વખતે હિપના મસલ્સ ટાઈટ કરવા ઇમ્પોર્ટન્ટ છે. અને પછી ઓફકોર્સ વી મેડ હિમ ડુ મેની મોર એક્સરસાઇઝીસ વેન હી બીકેમ બેટર with lot of weights and lot of other imbalance. બોસુ બોલ જે કે છે એને, અને એના હાર્ડ વર્ક થી, એના ટ્રેનરના ગાઈડન્સ અને અમારા ગાઈડન્સ થી એને ટ્રાયથલોન આયર્નમેન કોમ્પિટિશન બહુ જ ઓછા ટાઈમમાં કમ્પ્લીટ કર્યો. સો વી આર વેરી પ્રાઉડ ઓફ હિમ. અમુક એક્સરસાઇઝ આપણે રેગ્યુલરલી કરીએ છીએ, એટલે મારે આ એક એક્સરસાઇઝનો ઉદાહરણ આપવો છે ખાસ. આ બહુ ખરાબ એક્સરસાઇઝ છે. પ્લીઝ આ એક્સરસાઇઝ નહીં કરતા. આ ઘણા કારણોથી ખરાબ છે. એક તો આ ડોમન્ટ બટ વધારે છે, કારણ કે તમે કોન્સ્ટન્ટલી જે મસલ ઓલરેડી ટાઈટ છે એને તમે હજી ટાઈટ કરો છો. અને ઘણીવાર આ પેટના સ્નાયુઓ માટે આ ઘણા લોકો કરતા હોય છે, પણ ધીસ એક્સરસાઇઝ શુડ એકચ્યુઅલી બી બેન્ડ. We get a lot of patients with slip disc straight from the gym coming to us because of this exercise. ઉપર નીચે પગ ઉપાડવાના, નીચે કરવાના. પણ ડોમન્ટ બટનું આજે ટોપિક છે, એટલે ડોમન્ટ બટ માટે પણ આ એક્સરસાઇઝ કોઈ બિલકુલ ફાયદાકારક નથી, ઇનફેક્ટ નુકસાન. તો આજના ટોકમાં what is the take home message? Take home message is કે આપણે દરેક મૂવમેન્ટ, આપણે હલનચલનને એક ઓપોર્ચ્યુનિટી લઈએ, આપણે એક મોકાનું લઈએ, અને અસુવિધા ન સમજીએ. આપણું નીચ હાઈ રાખીએ, આપણે ઓછું બેસીએ, અને આપણે જ્યારે બેસીએ ત્યારે પગ ક્રોસ કરીને ન બેસીએ. અને જ્યારે રાતના સૂઈએ, જો સાઈડ લાઈન પોઝિશનમાં સૂતા હો તો આવી રીતે પગ રાખીએ, કારણ કે પગ જેટલો નીચે પલંગ પર જશે એટલું વધારે પેલા હિપના સ્નાયુ ખેંચાતા જશે. અને સ્પેસિફિક એક્સરસાઇઝ કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિયોથેરાપિસ્ટ પાસે ચેકઅપ કરી અને સ્પેસિફિક એક્સરસાઇઝ કરવાની, કારણ કે બધાને બધી एक बीमारी की नहीं, सब बीमारी की एक दवाई नहीं हो सकती है. So it is like that. So it has to be specific. અને also at the level of the weak muscle. તમારું weak muscle નું લેવલ શું છે? અમે લોકો યુઝ્યુઅલી 1 2 3 4 5 એવી રીતે કરીએ ઇવેલ્યુએટ. તો તમારું લેવલ શું છે એ પ્રમાણે તમારે એ મસલની એક્સરસાઇઝ કરવી જોઈએ. જો તમારે એનાથી વધુ પડતું લેવલનું કરો તો તમારી પાસે બીજા ઘણા મસલ છે જે તમને કરવા દેશે એ એક્સરસાઇઝ, પણ જે ફાયદો થવો જોઈએ એ ન થાય. પછી જ્યારે તમે સ્ટ્રેચ કરો તમારા આગળના હિપના મસલ્સ, ત્યારે તમારે સાયમલ્ટેનિયસલી હિપના પાછળના મસલ્સ ટાઈટ કરવા જોઈએ. એનેથી એક્સરસાઇઝનો ફાયદો વધુ થશે. પછી માઇન્ડ બોડી કનેક્શન, મન અને સ્નાયુનું કનેક્શન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઘણીવાર શું છે, આપણે જીમમાં જઈએ તો જોર જોરથી મ્યુઝિક ચાલતું હોય, ટીવી ચાલતું હોય, અને લોકો ચાલતા હોય પણ જોતા હોય ટીવી, રાઈટ? અથવા પછી વાતો કરતા કરતા ઘરે ટીવી જોતા જોતા આપણે એક્સરસાઇઝ કરતા હોય. That is not a good quality exercise.
જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ આપણને ખબર હોવી જોઈએ કે આ એક્સરસાઇઝમાં મારે આ સ્નાયુ માટે આ એક્સરસાઇઝ કરું છું અને એ સ્નાયુ ઉપર માઇન્ડ ફોકસ કરો કે એ સ્નાયુ કામ કરે છે કે નહીં, કારણ કે આપણી પાસે તો 600 થી વધારે સ્નાયુઓ છે, એટલે તમારો એક સ્નાયુ નહીં કરે તો બીજું સ્નાયુ કરશે કામ, એવું પ્રોબ્લેમ નથી. પણ પછી તમને દુખાવા થશે, પછી તમને સાંધાના ઘસારા થશે, કારણ કે ઇમ્બેલેન્સ થઈ જાય. અને wrong exercise of course can promote DBS or dormant bud syndrome and can make it worse. So don't do wrong exercises. So the best news is that dormant bud syndrome, it is very common, but it doesn't need to happen to you. તમને થાય એવું કઈ જરૂરી નથી, અને જો થાય તો તમે એમાંથી મુક્ત થઈ શકો. એ બી તમારી કેટલી તમારી તમારું મહેનત કરવાની શક્તિ છે એના ઉપર આધાર રાખે છે. એટલે તમે ડોર્મન્ટ બડ સિન્ડ્રોમમાંથી ડેફિનેટલી મુક્તિ પાડશો. અને તમારે જે બોર્ડરલાઇન હાઇપરટેન્શન ને બધું હોય એ ચેકઅપ કરીને ફિઝિશિયનની પાસે ચેકઅપ કર્યા પછી જો તમને ખબર પડે ને કઈ એક્સરસાઇઝ કરવી તો તમે એક્સરસાઇઝ કરશો તો તમને એ પણ ગોળીઓ ઉપર તમારી નિર્ભરતા ઓછી થઈ જશે. પણ તમારી મેળે ગોળીઓ બંધ કરવાની અને એનું હું બિલકુલ રેકમેન્ડ નથી કરતી. ઓકે, હવે અટક્યું. Okay, so just do it and everything will be good. Thank you so much. કનુ કાકા, પંકજભાઈ, પ્રવીણભાઈ, કલાબેન અને બધા GSSM, રફીકી ગ્રુપ, જૈન ગ્રુપ, પછી ગુજરાત કલ્ચરલ ગ્રુપ અને બધા જે સાંભળો છો અને અમારા ઇન્ડિયામાંથી જેટલા સાંભળો છો એના માટે થેન્ક યુ ફોર યોર પેશન્ટ હિયરિંગ. If there are any questions, I can take that now. Okay. Thank you, Snigdha, Dr. Snigdha Mehta. And before we take the question answers, I would like to invite our president, Kalaben Patel, who has really supported for this type of guest speaker occasions, and many people have gained. And before I go further, lots of good comments are on the chat box. So it's very gratifying to see that people are enjoying and find it very useful. So Kalaben, please go ahead. Thank you. Can you hear me? Yes. Dr. Snigdha Ben, what can I say? Your presentation has been so inspirational that I can already feel the high energy. ખરેખર મારામાં જાણે એકદમ બધી સ્ફૂર્તિ આવી ગઈ હોય તેવું લાગે છે. અને આઈ એમ શ્યોર that most of the people who have joined today, they will feel the same. On behalf of all the executive committee members and all the members of GSSM, Gujarati Senior Samaj of Mississauga, I would like to express my gratitude for providing such enlightening, life-changing information to all of us, to all the seniors especially, and it is going to be very beneficial. What we have learned today is very precious and it's very beneficial. We should try our level best to put this into practice in our day-to-day lives. અને તમારું માર્ગદર્શન અમારા રોજના કાર્યક્રમમાં પણ એક નિયમ બની જાય તેવો પ્રયત્ન કરીશું જરૂર. અને અમારું નીટ વધારવાનો તો જરૂરથી અમે પ્રયત્ન કરીશું. It will be impossible for us not to remember you and think of your presentation, great presentation, which will be good for seniors' health. I'm sure all the other organizations
that have joined us today will have the same advantage of this presentation, which will be beneficial to all the seniors as well. Once again, Snigdha Ben, on behalf of all of us and especially our executive committee member Pankajbhai Mehta, તમારા દિયર, બરાબર? જેઠ. ઓ જેઠ છે, સોરી. લાગે છે દિયર જેવું છે જેઠ. Thank you. એમના તમારા બધાનો એમના લીધે જ અમને બધાને આ લાભ મળ્યો છે અને તમને બંનેવને તમારો બંનેવનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. એન્ડ આજે તમે આની પર આજે અમારી સાથે પ્રેઝન્ટેશન આપ્યું. ભવિષ્યમાં પણ વી આર લુકિંગ ફોરવર્ડ ફોર અનધર ટોપિક. થેન્ક યુ વેરી મચ નીતાબેન. અને મને ખબર છે તમારે રાત્રે જાગવું પડે છે, પણ અમને બહુ જ ગમે છે આ તમારું પ્રેઝન્ટેશન. થેન્ક યુ વેરી મચ. Thank you. Thank Thank you. Thank you so much. I'm humbled. Okay, now we will open up a question and answer. So I'm going to put it on the screen. તમારો ખાલી હાથ ઉપર કરજો અથવા તો chat box માં તમારો question લખજો. The one of the questions I have here, the chat box is, this is from my good old friend. What can we do to improve sitting cross-leg? Very nice health seminar, very informative. Thank you. So recorded second પૂછવું છે. So, question કરવો હોય તો just raise your hand so I can hopefully see you. was that a question? What do we do to not sit cross-legged? Yes. Okay, we don't sit cross-legged. That's it. Okay. No, I think the question was, how do we sit cross-legged more? Maybe I'm mistaken. Oh, you mean cross-legged like this? પલાઠી પલાઠી વાળીને બેસવાનું. હા પલાઠી મારીને. Acha. Okay, understood. I thought you said like this, the knee, hips cross. ક્રોસ ના પલાઠી વાળીને તમે જો પહેલેથી બેઠા હોય અત્યાર સુધી તો તમને બેસી શકાત અત્યાર સુધી પણ સપોઝ તમે છોડી દીધું હોય પલાઠી વાળીને બેસવાનું, તો તમે એક કામ કરી શકો કે પહેલા થોડા હાઈ લેવલ બાજોટ જેવા લેવલ પર તમે બેસો અને પછી પલાઠી વાળો ને પગ જમીન પર રાખો. તમે એટલું બેસી શકો તો પછી તમે ધીમે ધીમે એને નીચે કરતા જાઓ અને રોજ તમે ખુરશીની બદલે એના ઉપર બેસો તો ધીમે ધીમે તમારા એ સ્નાયુઓ સ્ટ્રેચ થતા જશે અને ટેવ પડતી જશે. એને ધીમે ધીમે ટેવ પાડતા જાઓ. Here, I got a demonstration for you. મારા બીજા જેઠ છે, મારા બધા જેઠ અમારા લાડક વાયા છે અને બહુ જ એન્કરેજ મને કરે છે. Thank you. Good. Okay, the next question is from Mahendra Bhai and Rekha Ben. I see your hand up. Hello, Snigdha Ben. Thank you very much for coming to us the second time for the GSSM and doing such a wonderful service. Last year I was inundated for about 3 months. It took my back to recover. I had, I think it was the third and the fourth vertebrae, lower vertebrae that I shifted. And do you think it was because of the dormant butt syndrome? Do you think that it was because of the weak muscles over there, or let me tell you also that how I got well. I went I did not go to a physiotherapist, but I went to the needles acupuncture, yeah, and this gentleman was able to get me after about 6 to 8 sessions, yeah. So not necessary that everything is directly related with dormant butt, and the backache can be because of millions of different reasons. So as a physiotherapist, I would say કે આપણે પહેલા મૂલ્યાંકન કરીએ ડિટેલ બેક અને પછી કહી શકાય ડાયગ્નોસિસ કરી શકાય. ક્લિનિકલ ડાયગ્નોસિસ જે કે
ક્લિનિકલ ડાયગ્નોસિસ એટલે ક્લિનિકમાં ડાયગ્નોસિસ કરી શકો કે આ કારણથી તમને બેકએક થાય છે. એકવાર આપણને ખબર પડે કે આ કારણથી થાય છે તો પછી એની કઈ એક્સરસાઇઝ કરવી, દેટ ઇઝ હાઉ વી વર્ક. અને સ્નાયુઓ મજબૂત કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે નીડલિંગ થી પેઇન કદાચ ચાલી જાય પણ સ્નાયુઓ મજબૂત ન થાય. એટલે સાથે સાથે સ્નાયુઓને પણ મજબૂત કરવું જોઈએ, જેથી બીજી વાર ફરીથી આ પ્રોબ્લેમ ન થાય. My follow-up question is that do you think it would have been better to go for a physiotherapist, or did I do the right thing by going to an acupuncture artist? So it's fine that you've gone to an acupuncturist and you've got better. That's fine. So let's not go back. But now you probably should go to a physiotherapist. જરા કરાવો ને બધા. અને હવે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને મસલનું ઇવેલ્યુએશન કરાવો અને પછી કઈ એક્સરસાઇઝ કરી, કારણ કે એક્સરસાઇઝ થી જ મસલ્સ બેટર થાય. ખાલી આપણે પેઇન મે ગો અવે, બટ exercise and preventive physiotherapy, as I said, is very important, so that you don't get the problem in future. Okay, thank you very much, Snigdhaben. Thank you. Next question is from Pramila Ben. Thank you, Snigdhaben. As we met before, હું પણ GSS ની KEM ની student હતી વર્ષો પહેલા as an occupational therapist. So it's lovely to see you again on the screen. Thank you. And I've been practicing a lot of what you're doing, what you have explained today. For some of my senior friends who cannot get down on the floor, એ લોકોને હું બતાવું છું કે થોડા વખતે જ્યારે સ્પેશિયલી બાથરૂમ જવાનું હોય તો આવીને ખાટલા પર ઊંધા સૂઈ જવાનું ને પછી પગ પાછળ ઊંચો કરવાનો. So stretching the thigh muscles, bending the knee, but face down on the bed. એટલે ખાટલા પર આડા સૂઈને. Because they can't always get down on the floor. Right. That's fine. હા, અને બીજું હમણાં થોડી વાર પહેલા કોઈએ પૂછ્યું કે પલોઠી વાળીને નીચે ના બેસાતું હોય તો I advocate કે ફર્મ સોફા પર કે ફર્મ ચેર પર અડધી પલોઠી વાળી, એક પગ નીચે રાખીને બીજો વાળવાનો અડધો, એટલે એક્સટર્નલ રોટેશન પણ થાય, ની પણ વળે, અને ધીમે ધીમે કરતા you can improve હિપનું અને નીનું મૂવમેન્ટ. તો પછી ઇવેન્ચ્યુઅલી પાટલા પર પણ બેસી શકાય ને સાવ નીચે પણ બેસી શકાય. So I hope that helps. Yes. Thank you for all your good information and keep up the good work. હું તો રિટાયર છું પણ તમે ખૂબ વર્ષો સુધી કામ કરો અને બધાની સેવા આપતા રહેજો. Thank you. Thank you, Pramila Ben, for nice comment. Next question is here. Please share recording link as we could not join. Also, your contact for private consulting. So private consulting, this is from Chetan Bhai Shah. If Chetan Bhai Shah, if you can contact me, and I will give you Dr. Snigdha's phone number, so you can contact her directly. My phone number, if people want to write it down, 647-669-6822. The next question is hand raised from Saroj iPad. Could you please switch on your video? You have a question to ask. Saroj? Okay. The next one is from Surenbhai and Shushila Ben. Surenbhai, go ahead, please. Unmute. મારે એક બહુ સિમ્પલ વસ્તુ પૂછવી હતી કે આ જે ડોક્ટર હોનો જે મશીન્સ આવે છે એનાથી શું આપણને એડવાન્ટેજ છે કે પછી એમ જ લઈને મજા કરવાની વાત છે? There is a Dr. Ho who comes up on TV with lots of gadgets for doing exercise. So the question is it really worth it? That Dr. Ho must be a Canada based program. So I'm not sure. I think so. Yeah. પણ મેઇન છે ને તે ઘણીવાર actually કોઈ મશીનની જરૂર નથી. આપણું શરીર એક મસ્ત મશીન છે
અને જો પરફેક્ટ એક્સરસાઇઝ બતાવી હોય તો તમારે મશીનની જરૂર જ નથી. પણ મશીન નથી શું બતાવે છે મને ખબર નથી એટલે હું કમેન્ટ ના આપી શકું. I think what he's talking about, Snigdha Ben, is those TENS machine, where you put these probe, those electronic. Oh, okay. So TENS machine is a temporary feel good factor. As I told the gentleman about the acupuncture, so acupuncture also is a feel good factor, but ultimately તમારા સ્નાયુઓ તો મજબૂત થાય નહીં. એ તો આપણે કે છે ને પરસેવો પાડ્યા વગર કઈ થાય નહીં, એટલે આપણે પોતે કરવું પડે. એટલે ટેમ્પરરી તમને ફાયદો થાય, પણ જો તમને લોંગ ટર્મ સોલ્યુશન જોઈતું હોય તો પછી એક્સરસાઇઝ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. Okay, yeah, thank you. Okay, next question is from our president, Kalaben and Kanubai. Unmute કરવાનું છે. The question is from President's husband, not the President. Thank you very much, Doctor. It has been a great presentation, greatly appreciated. Yes. I exercise regularly, but what you've shown, besides the exercise, what needs to be done is just fantastic. Neat. One last thing. We're going to be in India sometime in January, February, and we'd like to come and get you to do our evaluation of our by physiotherapy, and we would like to set up an appointment, and we certainly will come out there. Come out there, or you come to Vadodara and visit us. If the plane lands in Mumbai, you might as well make an No, appointment. plane lands in Ahmedabad. એટલા માટે કહું છું. મને એમ કે તમે મને But we will try our best. Yes, sure. Okay, another question here. What was the name of the tapping for correcting alignment? Oh, that is called McConnell taping, but that is a not supposed to be, that is a special type of taping techniques that we learn. અમે લોકો જેવી રીતે તમે જોયું હશે વર્લ્ડ કપ ફૂટબોલ થાય તો કેટલી બધી ટેપ્સ વાળા બધા હોય છે, ટેપ લગાવેલો. એટલે there are many types of tapes and there are many taping techniques that we are specially trained for. એટલે that the name of that particular McConnell taping was the name. Thank you. Next question, Illa and Prakash. Hi, good morning, Snigdha. Your talk was very, very informative, and as always, it has provided us a lot of information. I have one personal issue. My upper back muscles get stretched always, and that gives me a lot of problem. Even if I deep breathe, it starts paining me. So what is the solution for that? I wish I was a magician. I too wish that. So I have to evaluate you, then only I can tell. I cannot just, by telling, because there may be many reasons for it. It's not just one reason. So if I evaluate you, I would be able to tell you exactly what is happening, where is the pain, what is the situation of your the angle of your body, what do you do the whole day? Lot of questions I will ask. I'm almost, when I take my patients, I ask so many questions as if they are standing in the witness box. I have to ask. So then I can. I do take exercise regularly, and almost 45 to 60 minutes walk every day I take. Right. But દરેક વસ્તુ માટે સ્પેસિફિક એક્સરસાઇઝ જે હું કહું છું ને હોય, એટલે તમને જે પ્રોબ્લેમ છે એના માટે સ્પેસિફિક એક્સરસાઇઝ તમે કરો તો તમને ઘણો ફરક પડે. If it is a muscular or joint problem, but if it is something else, then I don't know. It looks like when I consulted my doctor, this is a upper muscle problem. So it is solvable problem. Sorry. These are solvable problems, but we need a evaluation. We need I will be visiting India sometime in January. I'll call on you. Thank you very much. Okay.
મને એમ કે તમે લોકો બધા મને મિસિસ આગા બોલાવશો એની બદલે તમે ઇન્ડિયા આવવાના છો તો બધા મોસ્ટ વેલકમ ટુ કમ ટુ માય હાઉસ. ના હું તમને લેવા આવું છું. Call you to Mississauga if you're ready and agreeable. ના લેવા આવું છું એટલે ફેબ્રુઆરીમાં બી રેડી. વિલ કમ બેક હિયર. You are more than welcome, Snigdha, anytime. Here, I have got a very nice comment from Chetan Bhai Shah. After Snigdha's last episode, I have started doing warming up exercise before my game of tennis. And I have, and my tennis buddies have noticed that my tennis has definitely improved. And I usually come home with a smile on my face. Excellent, Chetan Bhai. Very nice. Yes, Back. thank you, thank you. That's what I want. That is the whole idea of giving these talks. Now, if I can just spot like Chetan Bhai, I don't know where he is, but if I can, then we know. Just Chetan Bhai is. Anyway, Chetan Bhai, can you raise your hand? That is my brother. I'm talking about Chetan Bhai Shah. No, it was Chetan, me, who commented that. Oh, all right. Okay. Sorry, I got two Chetans here. તો તારા ભાઈને ભૂલી ગયો. ના ભૂલ ગયા. Okay, thank you, Chetu Bhai. Oh, no, you're welcome, because I thought as a feedback of having used those exercises, I have definitely benefited. Good. Thank you. Thank you so much for being such a good student. Okay, Praveen Bhai. Thank you, Chaitu. Praveen Bhai, you're next. Praveen Bhai, you're muted. Unmute, please. Yeah, go ahead. Okay. My question છે, I'm fairly old, but I'm fit. I don't have any problems. But like Good. all my friends, I have a big problem. My bum is disappearing and my tummy is getting bigger. Is that the reason for sitting too long? Yes. 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 So we got to Yes. stand more often and walk more often. Yes. Reach Okay, વધારો. okay. Okay, this is a simple Do answer. more GSSM work. No, Kalaben, no more computer work. Thank you. I just wanted to know if that's the reason, because I do exercise and I Yeah, can do the exercises. Actually, જે કમ્પ્યુટર છે ને એની આપણને વાટ લગાડી છે. કમ્પ્યુટરે આપણે બધા અત્યારના બી કમ્પ્યુટર પર બધું કરી રહ્યા છે. એટલે આપણે કોઈ બી રીતે એ કમ્પ્યુટર વર્ક કરતા બી આપણે જો ઊભા રહીએ, બેસીએ, મૂવ થઈએ તો it will be really good. Yeah, Telephone and I have a actually computer more both. Can I talk? Yeah. My question is specific because I don't mean to be rude to my friends, but all my friends, including me, we have now very small bums and we all have big tummies. And I always thought it because we don't exercise. But what you are saying is exercise is not enough. We got to stand more often, walk more often. Is that true? Yes, that's true. And then do specific exercises of the butt muscles. Okay. Thank you. I think Snigdha Ben, તમે પહેલા જ કીધેલું in your one of your first sentences that you know a big butt, Praveen Bhai, does not mean that the muscles in the butt are strong. No, what I meant You have a small butt and tough muscles back there. No, Mahendra Bhai, I make a different point. I'm saying as we get older, our butts get smaller. It's not quite stronger or weak. They're physically getting smaller. And our tummies get bigger. So I wanted to know if that's the issue really, but I understand. Okay, next question from Ramnik Bhai. Go ahead. હાય તમારે બધી એક્સરસાઇઝ બતાવી અમને બહુ ગમે છે. અમે થોડી કરીએ પણ છે જીમમાં જાય ત્યારે, પણ બધી નથી કરતા. તમે અમુક બતાવી છે બહુ સરસ છે. એનું તમે લિસ્ટ અમને કઈ મળી શકે? Ramnik Bhai, Prabir, her son is recording and it will be posted on YouTube.
Oh, okay, that will be perfect. And there are Thank you very much. many people have asked the same question. So just for general information, yes, we'll be posting it on YouTube, the whole session. Okay, very good. Thank you. Thank you. ને જે લાસ્ટ ટાઈમ નું જે બતાવી હતી ને એક્સરસાઇઝ એ પણ એક એમને જેને પૂછ્યું અપર બેક નું મને પેઇન છે એમાં અપર બેક ની એક્સરસાઇઝ પણ હતી લાસ્ટ ટાઈમ ના ટોક માં. Okay. Thank you. There is somebody who is not able to virtually raise their hand, but the name is from Kirtida and Kumud. They have to ask a question. So please, can you please go ahead? I have to find it out where you are. Go ahead and ask your question, please. Hello, this is Kumud Acharya. I was just writing to show that Bharat Jain has their hand up physically, not virtual. I didn't have a question, but they have been anxiously waiting with their physical hand up. So Bharat Yeah, I see Jain. them. તમે સવાલ પૂછો તમારો. Okay, મારો સવાલ હતો જ નહીં. I didn't have a question. I just Okay, happened to anyway, know I this. see them Sorry now. about that. It's been Yeah, very I see them interesting, now. and I've been following everybody. It's been very, very good. There is Bharat Jain and Mr. and Mrs. Shea, if you can find them. અમે ક્યારનો હાથ ઊંચો કરી પણ ચાન્સ આવતો નથી. એનીવે એટલે મારો ક્વેશ્ચન એવો છે સ્નિગ્ધાબેન કે સોફામાં કે ખુરશીમાં બેઠા હોઈએ 15-20 મિનિટ કે એનાથી વધારે પછી ઊભા થવામાં બહુ સખત તકલીફ પડે છે, પેન બી થાય છે. પહેલા 7-8 સ્ટેપ તો લેવાતા જ નથી. એકચ્યુઅલી મેં આ મારું ની રિપ્લેસ થયા પહેલાનું છે, મારા લેફ્ટ લેગનું ની રિપ્લેસ થયું છે, એટલે હું પલાઠી વાળીને બી એટલી બેસી નથી શકતી. ઓફકોર્સ હું દિવસના તમે કહો છો એ પ્રમાણે મેં પેલી વોચ પહેરેલી છે એટલે એના પર હું જોઉં છું તો ઓલમોસ્ટ 6000 થી ઉપર મારા સ્ટેપ થાય છે. હું લગભગ 35-40 મિનિટ્સ વોક કરું છું. થોડી તમે બતાવી એમાંની માઇનોર અમુક એક્સરસાઇઝ બી કરું છું લગભગ, છતાં પણ કિચનમાં હું સ્ટેન્ડિંગ કામ કરું છું ઓલમોસ્ટ, પણ તો બી મને આ પેઇન રહેશે. અને હજુ મારું સેકન્ડ ની રિપ્લેસ નું તો જાણે રેડી જ છે, તો મને આ દુખાવો ઓછો થાય કે હું ઊભી થઈને સારી રીતે ચાલી શકું સોફામાંથી ખુરશીમાંથી, એના માટે હું શું કરું? પહેલા તો તમે બહુ નીચા લેવલ પર બેસો નહીં. રાઈટ. નીચા લેવલ પર બેસવાની વધારે તકલીફ પડે, સાંધા વધારે સ્ટ્રેન પડે, કારણ કે તમારા પગમાં એટલી તાકાત નથી કે તમે ઇઝીલી ઊભા થઈ શકો. એટલે સ્પેસિફિક એક્સરસાઇઝ જે મેં બતાવી હતી આજે એવી એક્સરસાઇઝ, અથવા પછી પર્સનલ પેલું કન્સલ્ટેશન કરીને કઈ એક્સરસાઇઝ તમારા માટે યોગ્ય છે એ બતાવી શકાય. તમે કોઈ બી ફિઝિયોથેરાપિસ્ટને પૂછી શકો કે કઈ એક્સરસાઇઝ તમારે કરવી જોઈએ, એનેથી તમને ફાયદો થશે. બાકી તમે બતાવેલી એક્સરસાઇઝ કે જે તમે હમણાં બટ સ્ટ્રોંગ કરવાની એ લગભગ કરતી હોઉં છું. વોકિંગ બી મારું ઓલમોસ્ટ વેધર નો હોય પ્રોબ્લેમ તો ના જવાય, બાકી એ બી કરું છું. તો નીચે ટ્રેડમિલ પર ચાલી લઉં છું. ટ્રેડમિલ છે, સાયકલ છે, સાયકલિંગ કરી લઈએ છીએ. એટલે ઓલમોસ્ટ આ બધી એક્સરસાઇઝ ચાલુ જ હોય છે, પણ આ પેઇન મારું ઓછું નથી થતું. મીન્સ ઊભા થવામાં તકલીફ પડે છે. પછી 5-7 સ્ટેપ થઈ ગયા પછી મને કોઈ પ્રોબ્લેમ નથી થતો. એટલે એના માટે પણ સ્પેસિફિક એક્સરસાઇઝ શીખવાની જરૂર છે. એના માટે તમને જે ઊભા થતા તકલીફ થાય છે એના માટે જે મેં કહ્યું એ કે ચેકઅપ કરીને ખબર પડે કે કેમ તમને ઊભા થવામાં તકલીફ થાય છે, અને એ ચેકઅપ કર્યા પછી કહી શકાય કે તમને આ સ્નાયુઓની એક્સરસાઇઝ કરવાની વધુ જરૂર છે. અથવા તમે જે એક્સરસાઇઝ કરતા હો એને ચેક કરવું પડે કે તમે બરોબર કરો છો કે નહીં. રાઈટ, ચેક કરવું પડે. Okay, thank you. Okay, અમે લોકો physiotherapist opinion લઈશું again. Which muscle requires exercise? Yeah. Okay, thank you. Next question is from Jignaben. Go ahead, please. એક તો પંકજભાઈ, can we get your number again? Okay. અને hello Snigdhaben, is there a possibility of virtual consultation? Yeah, I'm doing now virtual consultation everywhere. Yes. So how do we contact you? So
I'll give you my phone number. So can you write down? Yes. 647 Uh-huh. 669 Yes. 6822. Or maybe at the same time, maybe we'll ask us, Snigdha Ben, can you give your phone number? Yeah, I can do. So just WhatsApp to me the details of your problem. So 99 30 40 2021. 993040 2021. Yeah. Perfect. And what link are we going to have on YouTube for this thing? Like your whole presentation? Our Vice President Praveen Bhai Mehta will post it on GSSM website. Okay. And in person in Bombay, if somebody wants to come, they can just call this number and come to you? Yeah, take an appointment and take an appointment. Yeah, of course. Like, is this your personal number or an office number or something? My personal number. My office number is different. Okay. So if you WhatsApp to me, I can forward it to my girls. I'm talking for my dad because my dad is having a lot of back issues. So this would be perfect for him, and I could show him the video and then ask him to come and consult you. Okay. Thank you. Thank you very much, everybody. And it was really very, very, very nice. If there are no more questions, I guess let me just see if there is any in the chat box. Dayalji ne question karvo છે. Dayalji bhai, unmute and go ahead and ask a question. First of all, thanks to our president, Pankaj Bhai, and bringing us a very good, nice presentation. My question is, I have back pain, lots of time, and by taking painkiller, it goes away. It gives me relief. And doctor says it may be the arthritis. So is there any exercise for arthritis or any cure? Any suggestion for arthritis? Yeah. Exercise, of course there is. Yeah. There is. Any particular if I take painkiller or if I take a hot bath, it relieves me. It gives me relief. Correct. So these are all painkillers, hot bath, all are good temporary, good feel-good factors. But if you want long-term solution, then we have to do again some exercise which support your spine better. Yeah, I regular walk. I do the exercise also. Yeah, and but today's exercise you showed me will help you a lot. Right. So exercise is different for different. Like what I showed, for example, today is general exercise. I cannot, but for everybody, the exercise is not the same. So we have to do specific exercise for your specific problem, for your specific body. So, and done in a particular way. So, આપણે કહીએ ને ચિકણાસ કરીને perfect exercise કરો તો ઘણો ફરક પડે. Yeah, I try to sit straight. Even when I sit on the chair, I put a pillow at the back and keep myself straight. Right. Yeah, so you're doing a lot of good things, but to get even more better, then we have to do some specific work. And then once we do, then, I can guide you more, or you can get guidance from whoever you want to. Thank you. Okay, for everybody's information, people have asked for Dr. Snigdha's number, and it is right now on the chat box. So if you can open the chat box, and you will be able to see Dr. Snigdha's personal phone number as well as the clinic's phone number. So before we close down, if people want to write down the phone numbers, go ahead and please write it down. Open the chat box, it's right at the end. Or I can repeat Dr. Snigdha's phone number, country code 91993
040 2021. And the clinic number are country code 91-222 619 2323. Second number is 91-222 619 2424. Jayshreeben, તમને મળી ગયા phone number? Okay, thank you. Jayshreeben Bhatt. Let me just introduce you to Jayshreeben Bhatt. I forget. How can I miss? That's right. Yeah, Jayshreeben. Jayshreeben અમારા reporter છે તો. Jayshreeben has always been very helpful to our Gujarati Samaj. બધું જ બધાનું લખી નાખે ગુજરાતીમાં. અહીંયાના local newspaper માં પછી મોકલાવે છે. કલાબેન edit કરે અને પછી 3 કે 4 Gujarati local newspaper ma article avse. So once it is published, I will try to make sure that you receive that article. Thank you. Jayshreeben, unmute karo. વિજ્ઞાબેન આપનો ખૂબ જ આભાર, ખૂબ સરસ માર્ગદર્શન કર્યું છે. એક મૂંઝવણ થાય છે કે એક્સરસાઇઝ જે બધી જે છે એના એ જો અમારી પાસે કોઈ હોય એના ફોટાઓ તો શું છે કે બધાને માર્ગદર્શન વધુ સરસ મળી શકે એટલા માટે. વિડિયો જોશું એટલે ખબર પડશે. હા હા બરાબર છે. જોશો ને એટલે ખબર પડી જશે. ઓકે, થેન્ક યુ. Thank you. Thank you very much. Okay. All right. I mean, thank you very much. I think we'll come to the end of the session now. And my personal thanks to, of course, I call her Snigdha rather than Dr. Snigdha. And I also like to acknowledge her husband, Akshay, Dr. Akshay Mehta. Akshay, are you there? Let me just see if he's here. Let me see. All right, there you are. Now, many people will remember that he was also our first guest speaker in this when we started the virtual presentation. And he spoke and educated us about all the problems that we may have with our heart. And હમણાં જ મેં communication કરેલું અક્ષય જોડે. We want to invite him again. He's also knowledgeable on blood pressure. So Akshay, would you like to say a few words, and if you are willing to come as a guest speaker? Yeah, sure. Thank you, Pankaj Bhai. Most happy to, I was there through the session, and the enthusiasm of the group and yours and everybody. It is a very kind of rewarding experience for Snigdha and me. And I think, yeah, so I'm sure a lot of people have blood pressure issues, and blood pressure is one of the commonest problems and one of the most important factors which can cause stroke, brain stroke or paralytic stroke. So it is important to keep it under control. And we can discuss a few things about blood pressure if the group wants to have it. I'll be most happy. Sure. Thank you. Thank you. That will be great. We will try to organize you and capture your knowledge. Okay, Biju, before everybody goes, let me just show you something very interesting that, where am I? Okay, right here. This is the book that my cousin brother, Dr. Akshay Mehta, has written, and it is worth reading. Very useful. Available from Amazon.ca. Nominal price, I think it is about $11. And the title of the book is Romancing the Heart: Understanding, Preventing, Reversing, and Healing Coronary Heart Disease by Dr. Akshay Mehta. So even if you Google Dr. Akshay Mehta, you'll be able to get it.
So that's something that I like to promote for my brother. All right. Thank you, Pankaj. Okay. Thank you. Okay. ચાલો તો હવે આપણે સર અક્ષયભાઈને પણ પાછા ક્યારે બોલાવીશું તે તમારા હાથ નક્કી કરવાનું છે આપણે. right. We will definitely organize and Sure. share his You have the most dynamic president, I must say. Oh my goodness, thank you very much. Thank you. She's a very hardworking person. Yeah. I feel sorry for her husband, Kanubai. No, don't feel sorry for me. She deserves what she's getting. All right, then ચાલો તો હવે આપણે રજા લઈશું. Thank Right. you. Thank you, everyone. Thank you. everyone. Thank you. Thank you very much. Thank you very And much. good night, Snigdha Ben, Akshay Bhai. Thank you all. Thank Good you night, very and much. thank you very Good much night. for the presentation. Good night. Thank And you. very good presentation. Thank you. Okay. Great Thank you, to have Pankaj connected. also. Thank you. Thank Thank you, you. Pankaj Bhai. Thanks, everyone. Jaitu Bhai. Thank you, Bye-bye. everybody. Thank you. Thank you, Pankaj Bhai. It was great. Thank you. Right, welcome. We'll meet.